जय श्री कृष्ण वैष्णवो सर्व भगवदीय वैष्णवोने जाजा करीने जय श्री कृष्ण मारा। અને આજે આપણે શ્યામઘટાનો મનોરથ કરવા જઈ રહ્યા છીએ। અહીં મેં તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં બ્લેક કલરનું વસ્ત્ર જે મખમલનું આવે છે એ મેં રાખ્યું છે અને ઠાકોરજીને પાટે પધરાવવા માટે પણ એ જ પધરાવ્યું છે અને નીચે આવી રીતે મેં બ્લેક કલરનું ડિઝાઇનવાળું કાપડ રાખ્યું છે અને સાથે આપણે આ જે પેચ આવે છે એ પેચનો ઉપયોગ કરી અને આજે સજાવટ કરવા જઈ રહ્યા છે। તો જરૂરથી આપ આખો વિડીયો જોજો। તો હવે આપણે અહીં કાળા કલરની શ્યામ કલરની ઝાલર હિંડોળા માટેની રેડી રાખી છે। મેં આપને પહેલાં જ કીધું હતું કે હું દર વર્ષે આવી રીતે મારા ઘરે સિલાઈ મશીન છે તો એમાં આવી રીતે અલગ અલગ ઝાલર તૈયાર કરીને રાખી હોય છે અને આવી રીતે જે આપણે પેચ છે એને આમાં લગાડીશું। તો ચાલો આપણે લગાડી દઈએ અને આપણે સ્ટેપલરથી પણ એને લગાવી શકીએ છીએ। તો આજે આપણે સ્ટેપલરનો જ ઉપયોગ કરવાના છે જેથી આપણે આરામથી એને નીકાળી પણ શકીએ। જુઓ એક આપણે આવી રીતે લગાવી દીધું છે। હવે તમને જેવી રીતે ગમે એવી રીતે તમે આની સજાવટ કરી શકો છો। હું આવી રીતે કરું છું અને આને હું આસાનીથી કાઢી પણ શકીશ એટલા માટે હું આવી રીતે કરું છું। તો જુઓ આવી રીતે બે પેચ આપણે લગાવી દીધા છે અને ત્રીજો પેચ આપણે અહીં લગાવી દઈશું। જુઓ આવી રીતે તો આપણી ઝાલર છે એમાં પેચ લાગી ગયા છે। હવે અહીં પણ આપણે એક એક પિનથી સિક્યોર કરી લઈશું। તમે ચાહો તો ટાંકા પણ મારી શકો છો અથવા એમનેમ પણ રાખી શકાય છે। આપણે જ્યારે ઝૂલાવીએ ઠાકોરજીને તો એ આવી રીતે પ્રોપર કરેલું હોય તો સરસ રહે એવી રીતે એટલા માટે આપણે આને પિનથી લગાવીએ છીએ। જરૂરી નથી કે તમે આવી જ રીતે કરો। જુઓ તો આવી રીતે આપણે અહીં લગાવીશું અને હવે આગળ આપણે જે મારી પાસે આ પેચ કોરા જ છે અત્યારે જ હું બજારમાંથી લાવી છું એનો હું ઉપયોગ અહીં કરવાની છું। તો અંત સુધી જોડાયેલા રહેજો। તો પહેલાં આપણે શ્યામ કાપડથી આને વીંટાળી લઈશું। દોરાથી આપણે એને વીંટાળવાનું છે। જુઓ આવી રીતે આપણે આને સરસ રીતે ગોળ દોરાથી વીંટી લઈશું। હવે મારી પાસે આ 3 પેચ છે એને હું જોઈન્ટ કરી અને અહીં લગાવીશ। તો ચાલો એને જોઈન્ટ કરી લઈએ। જુઓ આવી રીતે આપણે ઉલટું કરી અને સાઈડમાંથી આવી રીતે હાથેથી જ સિલાઈ કરી શકીએ છીએ। તો તમારી પાસે મશીન હોય તો મશીનથી પણ કરી શકો છો। મોટી મોટી સિલાઈ લઈને તમે કરી શકો છો અથવા તો ગ્લુથી પણ લગાવી શકો છો પણ આપણે આને ફરીથી અલગ ઉપયોગ કરવો હોય તો ન કરી શકીએ એટલા માટે આપણે મોટા ટાંકા લીધા હોય તો આસાનીથી આપણે એને કાઢી શકીશું એટલા માટે। તો જુઓ આવી રીતે એક જોઈન્ટ થઈ ગયું। આવી રીતે આપણે બીજું પણ જોઈન્ટ કરી લઈશું। તો જુઓ આવી રીતે આપણે 3 પેચ જોઈન્ટ કરી લીધા છે અને હવે આમાં લગાડવા માટે આપણે એક દોરી તૈયાર કરી લઈશું કે જેનાથી આપણે આને જોડી શકીએ। તો જુઓ આવી રીતે મેં એક પટ્ટો તૈયાર કરી અને પાછળ બાંધવા માટે પણ પટ્ટી તૈયાર કરી લીધી છે અને હવે આપણે એને પાછળથી બાંધી દઈશું। તો જુઓ આવી રીતે આપણે એક પટ્ટો કરી અને ઉપરથી લગાડી દીધો છે અને પાછળ એને પટ્ટાને બાંધી દીધો છે અને હવે આપણે જે આ ઝાલર તૈયાર કરી એને પારણાની સાથે અહીં લગાવીશું।
તો આ આપણો જે પટ્ટો છે એ લગાવીને તૈયાર થઈ ગયો છે. અને હવે આ ઝાલર છે એને પણ હું અહીં સાથે આવી રીતે બાંધી દઉં છું. આવી રીતે દોરાથી ટાંકા લઈને સિક્યોર કરી લઈશું. તો જુઓ આપણી સુંદર ઝૂલ પણ તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે અહીં એની સાથે એને એટેચ કરી દઈશું. ઝૂલો સુંદર રીતે આપણે તૈયાર કરી લીધો છે. તો જુઓ આપણો ઝૂલો અને જે પેચ લગાવ્યા છે એ ખૂબ સુંદર લાગી રહ્યા છે. તો ચાલો આપણે એને જે આપણે પાર્ટ છે એની ઉપર પધરાવી દઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે જે બે પેચ છે, તમને નજીકથી પણ બતાવું તો મેં અહીં બે પેચ છે એ પણ સજાવટ માટે મૂક્યા છે. અને અહીં પણ પેચ સુંદર રીતે આપણે પધરાવ્યા છે. એટલે કદાચ આજની સજાવટ કંઈક અનોખી જ લાગશે પ્રભુને. અને પ્રભુને આજની સજાવટ પસંદ આવે એવી આપણે પ્રભુને વિનંતી કરીશું. તો ચાલો વૈષ્ણવો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર જરૂર કરજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ આપ સૌને.